આજ તો 100 રૂપિયામાં ફૂલ હતું. તમારા ભાઈને જવાનું હતું પ્રસંગમાં, નીકળી ગયો ભાઈ પ્રસંગમાં. આવો હાલીને હાલીને થોડો જાય તમારો ભાઈને મળી જ જાય, ભૂતને પીપળો મળી જ જાય ભાઈ. હોન્ડામાં વહી ગયો ને બહુ મજા આવી, બહુ મજા આવી. મજા તો આવે જ તે ને. બસ ભાઈ બસ. હવે ફાઇનલી પહોંચી ગયા જયદીપભાઈ વાડિયા ને ભાઈ ભેંસના દર્શન થયા હો પહેલાં, અને પછી જયદીપભાઈના. વાહ ભાઈ વાહ. ને આ બધું થતું હતું. આવું મંડપ સર્વિસ તમારા આવા કોઈ મંડપ સર્વિસ નાખે કે ન નાખે. પછી તો નીકળી ગયો તમારો ભાઈ. આ બાજુ જોવો બધું સડતું હતું સરસ મજાનું. આ બાજુ બકાલું મળાતું મિત્રો. બકાલું કેવું છે હાલો તો જરાક ને. આ બાજુ રોટલી જરાક આટો બાર લેવી, આવું બધું હતું કંઈક બકાલું. અને જોઈ શકો છો રીંગણા ને બીંગણા ને ટમેટા ને આવું ને તેવું ને ફલાણું ઢીકડું, આટલું બધું આને કહેવાય ઊંધિયું. ઊંધિયું કરવાનું ભાઈ, ઉડે તો જ આવો ઊંધિયું. સંદીપભાઈ આવી ગયા હતા અને સવારમાં ગુજરાતીઓને જોવી ચા, સરસ મજાની ગરમા ગરમ ચા અને સાથે આદુ. આવો તારો ઢોક કરીને રેકોર્ડિંગ કરું. અને ભાઈ બધે બાભલિયા બેઠા હતા ને, આ બાભલિયાની દેખરેખ રાખવાની હતી મારે. આજ હું મારી મોજમાં વ્લોગ બનાવું છું, મને કોઈ કાંઈ કહેતા નહીં મિત્રો. જોઈ લો ના દાદાને મૂછો એવી કોઈ ન હોય હો, ઉડે તો જ આ દાદા રાણો રાણે રીતે એવું હે ભાઈ. જુઓ ડાયરો બેઠો હે ને આ બાજુ કનતા ને આપણે પાથરી રહ્યા હતા ને. તમારે આવું કરે કે ન કરે જરા કમેન્ટ કરતા જજો. પછી તો હું હોય ભાઈ એમ ને જયદીપભાઈ પહોંચી ગયા ગામમાં ને ગામમાં જયદીપનો ઘોડો પાડી દીધો. મને તો એને ઓરેન્જ જ ભાવે, તમને કઈ ભાવે ભાઈ કહી દીજો હો બધા મિત્રો. અને એક જ હા તમારા ભાઈએ મૂકી ઓરેન્જ તે અડધી બાટલી ખૂટવાડી. એ તો મારે આખી ભીજાઈ પણ રહી ગયો. પછી શું હોય આપણે ચશ્મા પહેરી લીધા મફતના, સોરી લીધા કોકના નથા મારા જતા એમ કોઈ સોરવા દે. અને જયેશભાઈ આ બધું પૈસા ગણતા, જયેશ ગીસામાં માર્યા પૈસા હો. અને તમારો ભાઈ ઘરે આવીને ઠાકી વાંચી ગયો ને ભાઈ સીધો ટાસ માથે હોઈ ગયો. સરસ મજાનો હતો વાતાવરણ મિત્રો, જેવો તેવો વ્લોગ બનાવી નાખ્યો અને ઇન્સ્ટાગ્રામમાં જીકી દીધો. કરતા જો ફોલો ગુજુ મેહુલાને મેળવી નાખશો.